એના સાથે જ હવે માર્કેટ પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના ડિરેક્ટર પાર્થિવ શાહ સાથે જ એન્જલ બ્રોકિંગના ઋષિત જૈન જોડાઈ ગયા છે. વેરી ગુડ આફ્ટરનૂન. પાર્થિવજી, અહીંયાથી જે રીતના આપણને માર્કેટ પર ક્લિયરલી સ્પેશિયલી મિડ કેપ ઇન્ડાઇસિસ પર અગર હું પૂછું, એક પ્રોફિટ બુકિંગનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે, તો કોન્ફિડન્સ તો હજી પણ નથી જ ઇન્વેસ્ટર અને ટ્રેડર્સમાં કે પોઝિશન્સ એ લોકો કેરી ફોરવર્ડ કરી શકે એટલીસ્ટ નેક્સ્ટ વીક સુધી પણ? ગુડ આફ્ટરનૂન દેવાંશી. સી યસ, આઈ થિંક આપણે કહી શકાય છે કે આજનું જે રીતનું માર્કેટનો માહોલ છે, આઈ વોન્ટ સે કે કોઈ પેનિક છે કે કોઈ મેસિવ ડીકેપિટલાઇઝેશન છે, એવું કશું જ નથી. ઇટ્સ જસ્ટ દેટ કે આઈ થિંક જ્યારે આટલી મોટી ઇવેન્ટ નેક્સ્ટ વીક આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા ટાઈમ માટે આઈ થિંક વેનસડે સવાર સુધી આપણને અસર ખબર પડશે. આઈ થિંક ઇટ ઇઝ સ્લાઇટ નર્વસનેસ અને દેર આર મેની પીપલ કે જે લોકોએ માર્કેટમાં પહેલેથી ઇન્વેસ્ટેડ છે અને દે આર ટેકિંગ આઉટ ધ મની. અને સ્પેશિયલી આપણે જાણીએ છીએ કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ ઓલ ટાઈમ હાઈ અચીવ કરેલા. they were quoting at extremely high valuations. No doubt results bhi amukna sara આવે છે, but I believe કે આજની તારીખમાં સ્ટ્રેટેજી એ જ છે કે wherever you are getting profits, it is better કે થોડા પૈસા આઈ થિંક માર્કેટમાંથી બહાર કાઢવા. અને આઈ થિંક કે આ જે ઇવેન્ટ છે મારી દ્રષ્ટિએ આઈ થિંક ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ મોર કમ્ફર્ટેબલ. કારણ કે જેમ નિશાએ સ્ટાર્ટિંગ ઓફ ધ શોમાં કીધું, આઈ ટોટલી અગ્રી વિથ હર કે આ જે આઈ થિંક ઇવેન્ટ જે છે ડિસ્કાઉન્ટ થઈ રહી છે. અને કોઈ કારણસર આપણે એ બી જાણીએ છીએ કે જ્યારે ટ્યુઝડે ફાઇનલ વર્ડિક્ટ આવશે અને જો કોઈ કારણસર જે માર્કેટ ચાહે છે એ પ્રમાણસર જો હિલરી ક્લિન્ટન જીતે તો વી માઇટ સી ઇવન શોર્ટ કવરિંગ અને માર્કેટમાં એક સારી પોઝિટિવ રિલીફ રેલી બી આવશે. અને ઇફ વર્સ્ટ કેસ સિનેરિયો વોટ માર્કેટ્સ ડોન્ટ વોન્ટ અને જો ટ્રમ્પ જીતે તો આઈ થિંક સાઇડ ઘણી લિમિટેડ થઈ જશે. સો આઈ બિલીવ કે વર્સ્ટ કેસ માર્કેટ માટે સમવેર અરાઉન્ડ this is the worst case I'm saying 8200 8300 ની આસપાસ માર્કેટ શુડ બોટમ અને ત્યાંથી પછી આપણી જે છે રિલીફ રેલી છે. So again I believe કે તમે જાણતા હશો સ્ટાર્ટિંગ થી when markets were at 8800 અમે કન્ટિન્યુઅસલી ક્લાયન્ટ્સને CNBC બજાર ઉપર એ જ એડવાઇસ કરતા હતા કે તમારો જે પોર્ટફોલિયો છે એનું 20 to 30% કોમ્પોનન્ટ શુડ બી કેશ. અને આજના માર્કેટ પછી અને ઓવરઓલ અમને એમ લાગે છે નેક્સ્ટ વીકમાં એ કેશ ડિપ્લોય કરવાનો ખૂબ જ સારો ચાન્સ મળશે. સો વન શુડ ગો હેડ બાય fundamentally good stories and I am quite confident કે આ જે આપણને મોકો મળ્યો છે that will help us to achieve higher returns in the long term. ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ 8400ના લેવલ એકદમ નજીક આવીને અત્યારે હવે નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. રુચિત, આ લેવલ જ ખાસ મહત્વનું છે. આજના દિવસે 8400ના નીચે જો ક્લોઝ આવે છે તો શું જે રીતે પાર્થિવ કહી રહ્યા છે 8300 પણ સોમ મંગળવારે જોવા મળી શકે? Yes, good afternoon. Overall જોઈએ તો જસ્ટ એક કન્ટિન્યુએશન છે જો આપણે ગયા 3 ટ્રેડિંગ સેશનથી બેરિશનેસ માર્કેટ્સમાં જોઈ રહ્યા છે. જોઈએ તો 8550 નો જે ક્રુશિયલ સપોર્ટ હતું, જે ગેપ ડાઉન ઓપનિંગ સાથે આ સપ્તાહમાં સપોર્ટ એક બ્રીચ થયું હતું. તો જ્યારે પણ એવા સપોર્ટ્સ બ્રીચ થાય છે જનરલી ફોલોઅપ મોમેન્ટમ કે ફોલોઅપ સેલિંગ આપણે જોઈએ છે આવે છે. અને ઇવન એક ઇલેક્ટિવ ટર્મ્સમાં જોઈએ તો આ વેવ સી કરેક્ટિવ હમણાં ચાલી રહ્યું છે જેમાં 5 વેવ્સ હોય છે. તો ડેફિનેટલી આ કરેક્શન હજી બી એક્સટેન્ડ થવું જોઈએ. જો એક લાંબા ગાળાના ચાર્ટ જોઈએ, જો વીકલી ચાર્ટ ઉપર જે ફેબ્રુઆરીના બજેટના લોસથી જે અપમૂવ સ્ટાર્ટ થયું હતું અને હમણાં 8950 ની ઉપર આજુબાજુ જે આ મૂવ એન્ડ થયું છે એની એક રિટ્રેસમેન્ટ થઈ રહી છે એવું લાગી રહ્યું છે. તો ઓલ્ધો લોંગર ટર્મ ચાર્ટ પોઝિટિવ છે પણ આ કરેક્શન જે શોર્ટ ટર્મમાં આપણે ગયા 2 મહિનાથી 1.5 મહિનાથી જોઈ રહ્યા છે એ હજી બી નીચે કન્ટિન્યુ થઈ શકે ને. અને જો 38.2% રિટ્રેસમેન્ટ આવે તો અમારા ટાર્ગેટ્સ હજી બી નિફ્ટીમાં ત્યાંથી પણ ડીપર છે. લગભગ 8150 સુધીના ટાર્ગેટ્સ એની આજુબાજુ ત્યાં 38% રિટ્રેસમેન્ટ થશે. મને લાગે છે હજી બી બોટમ ફિશિંગ કરવા માટે અત્યારે કરંટ લેવલ્સ ઉપર એટલીસ્ટ નહીં કરવી જોઈએ. થોડીક હજી ઘટાડાની રાહ જોવી જોઈએ. 8150 થી 8250 ની રેન્જ પ્રોબેબલી આ માર્કેટમાં હજી આવી શકે છે. ઓકે, તો હજુ પણ એક ઘટાડા તરફી ચાલ નિફ્ટી બતાવે તેવી જ સંભાવના બનતી જોવા મળી રહી છે. એના સાથે જ અત્યારે જો વાત કરીએ ઓવરઓલ જીએસટીના કારણે જ આપણને આજના દિવસમાં જે FMCG કાઉન્ટર્સ પર સ્લાઇટલી રાલી બધી જોવા મળી રહી છે. HUL અને IDC, રુચિત તમે કેવી રીતના જોઈ રહ્યા છો બંને કાઉન્ટર્સને? કેમ કે ઘણા ટાઈમ બાદ આપણને એક ગ્રીન ટીક આ બંને કાઉન્ટર્સ જે બતાવ્યા છે, હજુ પણ HULમાં ખરીદારી બચેલી છે. તમે એક્સપેક્ટ કરો છો અપસાઇડની જગ્યા છે હજુ? બંને સ્ટોક્સ એક કન્સોલિડેશન ફેઝમાં છે. હમણાં એક બ્રોડર કન્સોલિડેશન થઈ રહ્યો છે. HUL ની વાત કરીએ તો આ લોઅર લેવલ્સ ઉપર 810 820 ની રેન્જમાં સપોર્ટ હતો અને સપોર્ટથી જ આ સ્ટોક એક બાઉન્સ બેક આપી છે. ઓલ્ધો એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ આવતા 1 થી 2 સપ્તાહમાં હજી જઈ શકે છે. બ્રોડ રેન્જ રહેશે જ્યાં 820 825 નું સપોર્ટ હજી સસ્ટેન રહેશે અને ઉપરના લેવલ્સ ઉપર 880 ની આજુબાજુમાં એક રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં આવશે. તો કરંટ લેવલ્સ ઉપરથી જ્યાં આ સ્ટોકે ઓલરેડી એક સારી મૂવ સપોર્ટ લેવલ્સથી આપી દીધી છે એના પછી ફ્રેશ અપમૂવ માટે કે ફ્રેશ બાઇંગ
કરંટ લેવલ્સથી એટલું સારું રિસ્ક રિવોર્ડ રેશિયો રહેતો નથી. ઇવન આઈટીસીમાં ઓલરેડી એક પોઝિટિવ બાયસનેસ મને લાગે છે અહીંયાથી અને ઉપર આ પોસિબલ છે. રિટ્રેસમેન્ટ 258 259 સુધી જઈ શકે છે, પણ એઝ ઓફ નાઉ જેવું મેં એક્ચ્યુઅલમાં કીધું એવી જ રીતે ફ્રેશ બાઇંગ કરવા માટે આ સ્ટોક અત્યારે રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ નથી. યસ, કોઈની પાસે આ બંને સ્ટોક્સ હોય તો હજી બી હોલ્ડ કરવા જોઈએ, કેમ કે ડાઉનસાઇડ આ બંને સ્ટોક્સમાં ઘણી લિમિટેડ લાગે છે. ઓકે, ત્યારે જ હવે અમેરિકાની ચૂંટણીની વાત કરીએ. માત્ર 4 દિવસ બાકી છે અમેરિકાની સૌથી વિવાદાસ્પદ ચૂંટણીને, જેમાં હિલરી ક્લિન્ટન માત્ર 3 પોઈન્ટની લીડ સાથે આગળ છે. નવા આવેલા ન્યુયોર્ક ટાઈમ્સ CBS પોલ પ્રમાણે હિલરી ક્લિન્ટનને પડખે 45% વોટર્સ જોવા મળ્યા, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પડખે 42% વોટર્સ છે. જો હિલરી ક્લિન્ટનની જીત થાય તો તેને વ્હાઇટ હાઉસમાં એન્ટ્રીની સાથે જ મોટા પડકારનો સામનો કરવો પડશે, જેમાં મોટા પ્રમાણમાં ટ્રમ્પના સમર્થકો પણ સામેલ છે, જે આ પરિણામને સ્વીકારવા તૈયાર નહીં હોય. ત્યારે જ ત્યાંના કુલ 50 રાજ્યમાંથી ક્યાં કોની વોટ બેંક મજબૂત છે તેની વાત કરીએ તો સૌથી મોટું રાજ્ય ઓહાયોમાં દર વખતે કટોકટી હોય છે. ત્યાંથી ટ્રમ્પ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ રાજ્યમાં 5 પોઈન્ટથી આગળ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પને જીતવું હોય તો ઓહાયોમાં તેમને ચોક્કસ જીત મેળવવી પડશે. નોર્થ કેરોલિનામાં ઓબામાને 2008માં જીત મળી હતી, પરંતુ 2012માં તેઓ હારી ગયા હતા. ત્યાં હિલરી ક્લિન્ટનને પડખે 47% વોટર્સ છે, જ્યારે ટ્રમ્પ પાસે 44%, એટલે માત્ર 3 પોઈન્ટની લીડ સાથે ક્લિન્ટન આગળ છે. જો હિલરી ક્લિન્ટન નોર્થ કેરોલિનામાં જીત મેળવે છે તો તે ચોક્કસ આવનાર રાષ્ટ્રપતિ પદમાં મોખરે જોવા મળશે. નેવાડા અને એરિઝોનામાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત મળે છે તો જો તે ઓહાયોમાં પણ જીત છે તો આ કટોકટીની જંગ વધુ નજીક આવતી જોવા મળશે. પરંતુ જો હિલરી ક્લિન્ટન ત્યાં ટ્રમ્પને રોકશે અને ફ્લોરિડા અથવા નોર્થ કેરોલિનામાં જીત મેળવશે તો તે નવા રાષ્ટ્રપતિ પદ માટે સંભાળી શકશે. જો કે અમુક ડેમોક્રેટ માને છે કે ફ્લોરિડા અને નોર્થ કેરોલિનામાં ટ્રમ્પનો વિજય થઈ શકે છે, અને જો તેવું થયું તો ટ્રમ્પ ચૂંટણી જીતશે. આ માટે હિલરી ક્લિન્ટન માટે પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનને જીતવું જરૂરી છે. ત્યારે 1857 એડવાઇઝર્સના हेड ऑफ टेक्निकल जय बाला अपनी साथ जोड़ा है. मिस्टर बाला, स्वागत है CNBC बाजार में. जिस तरह से हम देख रहे हैं आप लंदन में हैं, लेकिन आज पूरे विश्व की नजर ये US प्रेसिडेंशियल इलेक्शन पे है. आपका क्या मानना है? Small correction before I go to that. Basically, I'm not with 1857 anymore. You need to make a correction of that. Okay, and let's get to the market. Basically, the markets don't care about what happens to the US elections. Markets have their own endogenous factors which are governed, and they propel the markets higher or lower. So at the moment, the markets trend for the medium term, long term is higher, and what we are seeing right now is the correction. And the US election is just an excuse for the market to correct. So once this correction is complete, the overall uptrend will resume, and we're going to see record highs for the market by March to May 2017. So we're going to see a level of somewhere between 9,300 to 9,600 on the Nifty. So what is happening at the moment is a considerable opportunity for participants who missed out to get in between the move of 6,800 to 8,800. So it's a welcome opportunity. So make use of it and position yourself long for the medium term. ओके, तो आपका मानना है कि मार्केट अभी भी गिरेंगे. आप पहले तो कयास क्या लगा रहे हैं, डोनाल्ड ट्रंप और हिलरी क्लिंटन? That is a big guess, but if the markets, if I were to, I usually interpret what happens in the market externally from the market's message. The markets are saying that there is a good possibility that it could be the Republicans who could be coming to the market. So so Donald Trump. Yeah, it looks like that. Okay. So आपका गैस है डोनाल्ड ट्रंप आ सकते हैं. अगर डोनाल्ड ट्रंप आए तो शायद ये किसी भी वैश्विक मार्केट्स को पसंद नहीं आएगा, और आपका जैसा मानना है तो बड़ी गिरावट आ सकती है, और मार्च से लेके जुलाई तक हमें एक अच्छा रनअप मिल सकता है. लेकिन कितना और डिप आ सकता है, कितनी और गिरावट आप पूरे वैश्विक बाजारों में देख रहे हैं?
See, one thing we need to keep in mind is, when Brexit was happening, people are saying it is the end of the world, it's a second Lehman, second housing crisis and all those things, but nothing happened. Markets had a knee-jerk reaction, they came down and then they resumed the uptrend. This is typically the same thing, but markets are getting fearful about Donald Trump coming to the market, and the market's going to cause a lot of hardship for the global markets. It's all the same thing. So we will see knee-jerk reaction initially, but the market's trend is higher. That will resume. So when you speak about supports and resistance, we are looking at 8200 to 8250 as an important support. I think the markets are unlikely to go below that in the short term. So be a bit patient. Allocate your capital judiciously. Make it into stages. Don't put it all in one go. You should probably divide it into 25%, 25%, 25%. Divide it like that, and go in stages into the market. ओके मतलब आपका मानना है हर एक जो दबाव आएगा, गिरावट आएगी, उसमें इन्वेस्टमेंट करना चाहिए, लेकिन एक साथ नहीं करना चाहिए, थोड़े थोड़े अंतराल पे करना चाहिए। मैं जानना चाहूंगी, आप लंदन में हैं और ब्रेक्जिट एक मुद्दा वापस सामने आया है क्योंकि हाई कोर्ट ने पार्लियामेंट के पास ये वोट के लिए भेजा गया है। वहां ब्रेक्जिट को लेके क्या चर्चाएं चल रही हैं? See, markets will anyway do what it's meant to do. So all this events, as I said, will fit right into the market's overall trend. We call the current decline as a fourth wave within a larger uptrend. So the markets are correcting. So pound is probably bottomed. It's meant to you're meant to get news like this, and I think. Whatever happens, that it will not impact either the currency strengthening from here, because the decline from the major highs of 2.1 in the long term for the pound to 1.2 and one change is all part of a large five-wave decline. So the markets are meant to come up with news like this, is anticipated like this. So even if Brexit was to be reversed, or the Brexit is going to happen, we're going to have the same thing in the market. We're going to see record highs for the US S&P. We're going to have record highs for the Nifty. We're going to have new highs for the FTSE 100. So all these events are just a sideshow to focus on the longer term uptrend. ओके तो आपका कहना है ये जो इवेंट्स हैं वो फैक्टर इन हो चुके हैं, मार्केट इस पे ज्यादा रिएक्ट नहीं करेगा। आखिरी सवाल पूछना चाहूंगी एफआईआईज को लेके। आपने देखा होगा जो अभी भारतीय मार्केट की, हम देख रहे हैं निफ्टी की जो हालत है उसमें हम देख रहे हैं बहुत बड़ा हिस्सा एफआईआईज का बाहर जा रहा है। आपको लगा ये इवेंट के बाद वापस आ सकता है, या दिसंबर जनवरी में एक बार रेट हाइक हो जाने के बाद ये पैसे आ सकते हैं? See, the FIs have no choice. They need to deliver for their clients. So once the uptrend resumes, they don't want to be sitting on cash and underperforming. They don't want to see their funds underperforming. So it's all a function of market's performance. Once the market trends resumes higher, then automatically the fund flow will start increasing, and that will automatically will be a recurring reaction where one thing propels the next. So once the markets start trading higher, it'll still we'll see more propulsion from the FII funds. They're also like you and me, waiting for the right moment to put in the money. Great, thank you so much हमसे इस चर्चा में जुड़ने के लिए। तो जय बाला જે રીતે તેઓ જણાવી રહ્યા હતા લંડનમાં બેઠા છે અને તેઓ આપણા માર્કેટને બહુ ધ્યાનથી જોઈ રહ્યા છે। તેમનું માનવું છે કે ઘટાડો આવશે, 8200 8250 ના લેવલ પણ આવી શકે છે, પણ કદાચ ડિસેમ્બર જાન્યુઆરી બાદ એક રોકાણકારો અહીંયા એન્ટ્રી લે। બ્રેક્ઝિટ હોય કે યુએસ ઇલેક્શન હોય, માર્કેટ હવે એને ફેક્ટરિંગ કરી ચૂક્યું છે અને હવે એને ધ્યાનમાં ન રાખતા જે રીતે કહ્યું એમણે કે એફઆઈએસ પાસે પણ બીજો ઓપ્શન નહીં હોય ક્લાયન્ટ્સને રિટર્ન આપવાને માટે, તો તેઓ અહીંયા આગળ એક ટ્રેડ લઈ શકે છે અને અહીંયા આપણને સારા આગળ અપસાઇડ જોવા મળી શકે છે। તો અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે આ ઇવેન્ટ અત્યારે ફેક્ટર ઇન થઈ રહ્યો છે। દેવાંશી બિલકુલ, તો જે રીતે આપણે જોયા છે અત્યારે પણ માર્કેટ્સમાં કોઈ રાહત બનતી નથી જોવા મળી રહી। માર્કેટ્સમાં ઘટાડો હજુ પણ યથાવત છે, પણ એના વચ્ચે રિઝલ્ટ સિઝન છે અને પૂની શુગર્સના બીજા ત્રિમાસિકના પરિણામ પણ જાહેર થઈ ગયા છે। કંપનીનો નફોમાં ખાસો એક વધારો થતો જોવા મળી રહ્યો છે, વધીને ઓલમોસ્ટ 9.7 કરોડની આસપાસ આવ્યા છે, જ્યારે એમની જે કુલ આવક છે તેમાં પણ ઓલમોસ્ટ 58 કરોડથી વધી 74 કરોડની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે। પરિણામ પર વધુ ડિટેલ શેર કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના એમડી એન રામનાથન। So very good evening, welcome to the show. I would like to know first of all what are some details on your sales volume and the realizations, prices of the sugar for the current quarter?
As far as the production and sales operations are concerned, they are more or less on par with the last year Q2. What has fundamentally shifted the position to much improved level is the sugar price. Last year, same Q2, we have really seen the rock bottom of sugar prices. They started recovering from the beginning of current 2016, and currently they really stay at a very firm and remunerative level. So that is what has contributed to the improved top line and improved bottom line. All right. And in terms of volume, did you see any change, or in terms of the demand outlook, do you see any trends shifting? Because it was a festival. As far as volumes are concerned, we are more or less on par with last year, and I would say maybe marginally some 5% less than last year. So volumes have not played any role in the improved performance. We continue to maintain a good level of operation. Normally for our company, the Q2 and the Q4, they are the production season, and Q1 and Q3 being non-seasonal, off-season, at that time our performance will be a little low. These two production seasons, depending on the sugar prices, we really come with good results. This year, mercifully, the market has been helpful to us, and that is the reason why we have been able to achieve such a tremendous improvement in the performance. Okay, going ahead, what do you see, how does the prices go forward in terms of sugar? When you see the international markets, we have seen the sugar prices come a little lower compared to last month or last quarters. Do you see the prices gaining again for the next quarters, and do you see domestic prices going up? Fundamentally, both in the global market as well as in the Indian market, there is going to be a supply side stress only. So prices should really behave at a good level. Some small corrections here and there, intervening corrections are inevitable in any commodity cycle. And having already improved by more than 50% from the bottom level, from here on the improvement will not be such quantum jumps, but it will only be a very, very moderate secular rise. But you expect the prices to sustain at this level? Prices should, as I said, improve by another 1.5 rupees per kg at the factory level, not anything bigger. All right, so apart from your sugar segment, how are the other segments performing for the quarter? Yeah, for Cogen segment also, if you just look at the Cogen segment results, it might look that the profitability has slightly come down. But that is more because of some inter-segmental accounting. We always account for the transfer of bagasse from sugar segment to the Cogen segment at the value price determined by the regulator. Last year, the regulator fixed it at a very, very low level, and now he has fixed it at a higher level, and he has given a higher carry. So fundamentally, we have produced more power, we have sold more power at a higher price. So our performance in Cogen also has been definitely much improved compared to last year. But the segment results, because of a higher transfer price for bagasse, it doesn't fully come out with the impact of the better performance in the Cogen segment. All right. So going forward, two updates I would like you to clear. One, any acquisitions you're planning, any expansion, and other than that, what's your outlook on the debt? Any plan to reduce your debt? Yeah, right now there is nothing which is tangible on board to talk about any acquisition or any expansion. We might look at some small improvement plans here and there, but nothing major has really been determined as of now. All right. And what about the debt? Our company has got very, very limited debt, so debt is not at all our concern. We have borrowed last time the money for our Cogen project, out of which more than 80% we have repaid. Right now, the one and only loan we have is the soft loan given by the Government of India through banking system. That we can comfortably service, no problem. All right, sir. Thank you so much for joining with us and sharing all the details. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે અહીંયાથી જે ફોર્થ ક્વાર્ટર છે સાથે જે સેકન્ડ ક્વાર્ટર હતો તે કંપની માટે વધુ મહત્વનું હોય છે, અને ત્યારબાદ જે શુગર પ્રાઇઝીસ છે એમાં હજુ પણ લગભગ 1% સુધીનો વધારો થતો જોવા મળી શકે છે એવું એમની ધારણા બનતી દેખાય છે. ઓલરેડી આપણે જોયું છે કે ખાંડના ભાવ ઓલમોસ્ટ 25થી 30% સુધીનો વધારો આપણને બતાવી ચૂક્યા છે આ વર્ષ દરમિયાન, અને પણ આજના રિઝલ્ટ્સ બાદ આપણે જોઈ રહ્યા છે પૂની શુગર્સના કાઉન્ટરમાં સ્લાઇટલી લગભગ 6% સુધીનો ઘટાડો અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે. અને તે સાથે જ આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા કે આજના દિવસમાં મિડ કેપ કાઉન્ટર્સ પર ખાસ કરીને દબાણ વધતો જોવા મળી રહ્યો છે. ક્યાં ત્યાં દબાણ આવી રહ્યો છે, કયા સ્ટોક્સ આજના દિવસમાં ફોકસમાં બનતા દેખાય છે, તેની વિગત લઈએ અમારી રિસર્ચ એનાલિસ્ટ વિરાજ સરવાયા પાસેથી. જી વિરાજ. સૌપ્રથમ શરૂઆત કરીએ સિગરેટ બનાવવાની કંપની ટબેકો કંપની સાથે. આપ જોશો તો ગોડફ્રાય ફિલિપ્સ અને ગોલ્ડન ટબેકોનો કાઉન્ટર છે ખસે એવો એક ગેનિંગ મોમેન્ટમ છે. જે પ્રમાણે અત્યારે જીએસટીના રેટ સામે આવી રહ્યા છે, ઇફેક્ટિવ ટેક્સ રેટ જે અત્યારનો હતો તે પ્રમાણે જ આવતો જોવા મળશે.
અને કહી શકાય તેને કારણે જ આપ જોશો અત્યારે કાઉન્ટર્સ પર મૂવમેન્ટ જોવા મળશે. ગોલ્ડન ટબેકો 5% ઉપર જોવા મળી રહ્યો છે. ગોડફ્રે ફિલિપ્સમાં તો પ્રોફિટ બુકિંગ છે. બાકી મોટી કંપની જોશો વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ત્યાં પણ આપણે ખાસા ખરીદાઈના ટ્રેન્ડ જોવા મળશે. બીજી બાજુ જીએસટીના એમ્બેટમાંથી કહી શકાય આલ્કોહોલ કદાચ બહાર રહી શકે, અથવા જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે આલ્કોહોલ મેન્યુફેક્ચરર્સ છે તેઓ કદાચ ક્લેમ નહીં કરી શકે. તેને કારણે આપ જોશો જેટલી પણ લિકર બનાવવાની કંપનીઝ છે ત્યાં પણ પ્રેશર આપણે જોવા મળશે. આપ જોશો જીએમ બ્રુવરીઝ, એમપી ડિસ્ટિલરીઝ કહીને આ કંપનીઝ છે ત્યાં એક પ્રેશર આપણે જોવા મળશે. જો ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેઓ ક્લેમ નહીં કરી શકે તો ડેફિનેટલી તેઓને એક ઇન્ફ્લેશન લાગશે, તેમની કોસ્ટ વધી જશે, અને કોસ્ટ જો પાસ ઓન કસ્ટમરને નહીં કરી શકે તો તેમના કહી શકાય માર્જિન્સ દબાણમાં આવતા જોવા મળશે. તેનો જ અસર આપણને સ્ટોક્સ પર જોવા મળી રહ્યો છે. બીજી વાર જોશો આજે ફાર્મા સ્પેસ ઓવરઓલ દબાણમાં છે. વોકાર્ડ અને ડિશમેન ફાર્મા પર નજર રાખવી જોઈએ. ખાસું એવું દબાણ બે કાઉન્ટર જોઈ રહ્યા છે. વોકાર્ડમાં 5%નું દબાણ, ડિશમેન પણ 5.5% નીચે જોવા મળશે. જે પ્રમાણે યુએસમાં કાર્ટરાઇઝેશનનો મામલો સામે આવતો જોવા મળી રહ્યો છે તેનો પણ ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે. હાઉસિંગ ફિનાન્સ કંપનીઝ ત્યાં પણ આજે ટ્રેડમાં બધી વીકનેસ જોવા મળી રહી છે. આપ જોશો સૌપ્રથમ તો મેગ્મા ફેનકોપ પરિણામ ગ્રોથ આવ્યા પણ અસેટ ક્વોલિટીમાં નંબર ખાસા એવા ખરાબ થતા જોવા મળ્યા હતા. આવક પણ થોડીક દબાણમાં જોવા મળી. અસેટ ક્વોલિટીના જે ગ્રોસ એનપીએ નેટ એનપીએ જોશો સિગ્નિફિકન્ટ વધારો છે, અને મેનેજમેન્ટે જણાવ્યું છે કે પીક પર છે પણ ડેફિનેટલી ખરાબ આંકડાઓ છે, તેને કારણે આ કાઉન્ટર દબાણમાં છે. સાથે જ એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ પર પણ નજર રાખો, ત્યાં પણ એક વીકનેસ દેખાઈ રહી છે. બીજી બાજુ શ્રી દિગ્વિજય સિમેન્ટના પરિણામ આવતા જોવા મળી રહ્યા છે. લોસેસ છે એમાં એક વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. આવકમાં પણ ઘટાડો છે. સ્ટોક જોશો 17% નીચે આપણને એક જોવા મળશે. આખરે નજર રાખો ટાઇટન ઉપર. ટાઇટનના પણ પરિણામ છે થોડાક વીક જોવા મળી રહ્યા છે, તેને કારણે પણ ટાઇટનનો કાઉન્ટર છે ત્યાં પણ એક પ્રેશર જોવા મળશે. આપ જોશો આવકમાં દબાણ છે, નફો ડેફિનેટલી એક વધ્યો છે, પણ ઓવરઓલ જે માર્જિન્સ હતા તે પણ કહી શકાય ઓલમોસ્ટ એક માર્કેટના એક્સપેક્ટેશનની આસપાસ છે. થોડુંક દબાણ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. અને ઇન્ડિયન હોટેલ્સનું એક કાઉન્ટર છે ત્યાં જોશો ત્યાં પણ એક આજે સારો ગેઇનિંગ મોમેન્ટમ, 3.5%ની વૃદ્ધિ માર્કેટને કહી શકાય અગેન્સ્ટમાં જઈને એક અગેન્સ્ટ છે. જી બિલકુલ વિરાજ, આભાર આપનો આ બધા સ્ટોક્સ માટે. એના પર બી કરીશું ચર્ચા, પણ હાલમાં લે એક નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે પાર્થ શાહ અને રુચિત જૈન જોડાયેલા છે. માર્કેટમાં આપણે દબાણ તો હજુ પણ જોઈ રહ્યા છે, ક્યાંય રિકવરીના સંકેતો નથી દેખાઈ રહ્યા. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો માર્કેટ બ્રેથ નેગેટિવ વધુ આગળ વધતી દેખાઈ રહી છે. એટલે હવે એક સ્ટોકની સામે 11 સ્ટોક ઘટતા હોય એવું અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. એમાં તમે જુઓ સૌથી મોખરે ફાર્મા સ્ટોક્સ છે અને ભારે વોલ્યુમ સાથે દબાણ છે. પાર્થિવ, જે રીતે ખબરોને કારણે એક પ્રેશર આવ્યું છે, એનો લાભ લેવો જોઈએ કે અત્યારે દૂર રહેવું જોઈએ? સી નિશા, સૌથી પહેલાં આપણે સમજીએ કે યેસ્ટરડે આઈ થિંક યુએસની અંદર જે ફેડ તરફથી જે વાત આવી છે કે ખાસ કરીને જેનરિક ડ્રગ્સ જનરલી એ લોકો યુએસમાં એટલે મોટા પાયે અલાઉ કરતા હોય છે તાકી દે આર લાઇક મોર ઓફ કોપીકેટ્સ ઓફ ધ ઓરિજિનલ વર્ઝન, જેને લીધે હેલ્થકેર કોસ્ટ ઘટે. પણ અમુક એવી ડ્રગ્સ હોય છે કે જેમાં અમુક કંપનીઝને ઇધર સે એક્સક્લુઝિવિટી મળે છે, ઓર ફોર દેટ મેટર બહુ ઓછી કંપનીઝ એવી જેનરિક ડ્રગ્સ બનાવી શકે છે. તો એ લોકોને એવું માનવું છે કે એ પર્ટિક્યુલર જે નિશ કંપની છે એ લોકોએ કાર્ટલાઇઝેશન કરીને એના બી પ્રાઇસીસ ઘણા ઊંચા રાખ્યા છે. નાઉ ધીસ ઇઝ સમથિંગ કે જે એ લોકો ડિસેમ્બરમાં પુટઅપ કરવાના છે, અને મારી દ્રષ્ટિએ આઈ થિંક એવું નહીં બને કે આ બધી કંપનીઝ વિલ સેટ એન્ડ ટેક ધ ઓર્ડર. આઈ થિંક દે આર ઓલ્સો ગોઈંગ ટુ ફાઇટ ફોર ઇટ. અને એન્ટાયર ઇન્ડિયન કંપનીઝનું બાસ્કેટ જોઈએ, કારણ કે આપણે ત્યાંની જે માઇલિયન્સ ઓફ ધ વર્લ્ડ છે અને બીજી જે કંપની છે ત્યાં તો 10-14% જેવો ઘટાડો આવ્યો. ઇવન તેવા ફાર્માસ્યુટિકલ જે ઇઝરાયલી જાયન્ટ છે એના બી 9% જેવો ઘટાડો જોયો. પણ આજે આઈ થિંક જે રીતે આપણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઝે રિએક્ટ કર્યું છે સમવેર ટુ ધ ટ્યુન ઓફ એનીવેર બિટવીન 5 to 9%, આઈ બિલીવ કે આઈ થિંક સ્લોલી ગ્રેજ્યુઅલી, યસ આઈ થિંક એવું નહીં કહું કે એકદમથી કોઈ ટ્રિગર આવશે અને આ બધી કંપનીઝ પાછી વધી જશે, પણ જે વેલ્યુએશન ઉપર લ્યુપિન્સ ઓફ ધ વર્લ્ડ, સન ફાર્માસ ઓફ ધ વર્લ્ડ, અરુબિંદોમાં બી એક સારું કરેક્શન આવ્યું છે, જે વેલ્યુએશન ઉપર કોટ કરી રહી છે, I believe કે I think they are extremely attractive અને very similar to what happened to the cement companies. આપણે જાણીએ છીએ અહીંયા સિમેન્ટ કંપનીઝને સીસીઆઈ જે રીતે આઈ થિંક પેનલ્ટી કરેલી, they had challenge. I think some similar scenario થઈ શકે છે, પણ I would not deny કે યુએસ જેવી કન્ટ્રી જ્યાં બધી કંપનીઝ કામ કરતી હોય છે અને સારા માર્જિન્સે કામગીરી કરતા હોય છે, ત્યાં કોઈ બી પ્રાઇસિંગનો પ્રેશર જો આગળ જતા આવશે તો પ્રોબ્લી સેન્ટિમેન્ટલી એક ઓવરહેડ રહેશે. પણ આઈ બિલીવ કે કરન્ટલી જે સન ફાર્મા અને લ્યુપિનના વેલ્યુએશન ચાલી રહ્યા છે, આઈ થિંક એક સ્ટેગરિંગ મેનરમાં વન કેન ડેફિનેટલી બાય ઇન્ટુ ધીસ કંપનીઝ.
ઓકે, તો જે રીતના આપણને એક ફ્યુ બંધો જોવા મળ્યો છે ઓવરઓલ ફાર્મા કંપનીઝ માટે તો ઘટાડો આવ્યો છે, તો અત્યારે એક સારા ભાવ બનતા જોવા મળી રહ્યા છે. લાંબા ગાળે રોકાણ કરવા માટે સાન ફાર્મા આજના દિવસમાં ઓલમોસ્ટ 660ના લેવલ્સની આસપાસ ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. સાથે જ લ્યુપિન જેવા કાઉન્ટર્સમાં ખાસો એક દબાણ આવતો દેખાઈ રહ્યો હતો. એના સાથે જ જે રીતના આપણે બેન્કિંગ સ્ટોક્સની ચર્ચા કરી રહ્યા હતા, રુચિત, અહીંયાથી બેન્કિંગ મિડ કેપ બેન્કિંગ સ્ટોક સ્લાઇટલી એક અપટિક બતાવી રહ્યા હતા અને ફરી એકવાર ઘટાડ તરફી ચાલ આપણને બનતી જોવા મળી રહી હતી. ફરી એકવાર કોઈ પણ ફ્યુચર્સમાં યા મિડ કેપ બેન્કિંગ સ્ટોક્સ હજુ પણ તમે એક્સપેક્ટ કર્યો છો કે આવનાર એક સપ્તાહ દરમિયાન માટે શોર્ટ જ કરવું જોઈએ? જી, અડધો બેંક નિફ્ટીની વાત કરીએ તો એક સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યું છે હમણાં 19,000નું એક સારું સપોર્ટ છે, કેમ કે પ્રીવિયસ લોઝ અને 89 EMA ડેલી ચાર્ટ્સ ઉપર બંને કોઇન્સાઇડ થઈ રહ્યા છે. ઇવન પ્રાઇવેટ સેક્ટર બેંક જે હેવીવેટ છે એમાં આજ અને કાલે બે ટ્રેડિંગ સેશનમાં કોઈ વધારે નબળાઈ દેખાની નથી. એટલે મને લાગે છે બેન્કિંગ સેક્ટરમાં એક મિક્સ બેગ રહેશે. પ્રાઇવેટ સેક્ટર બેંક થઈ શકે છે હજી બી આઉટપરફોર્મ કરે અને એક સાઇડવેઝ રહે, પણ જે મિડ કેપ PSU સ્પેસમાં જે સેલિંગ આવી છે એ હજી બી કન્ટિન્યુ રહી શકે છે, કેમ કે આ રિસેન્ટ ફોલમાં વોલ્યુમ્સ ઘણા સારા છે. તો સ્પેસિફિકલી બેંક ઓફ ઇન્ડિયા જે સિન્ડિકેટ બેંક છે, આ બે સ્ટોક છે મિડ કેપ PSU બેંક્સમાં જે હજી બી કરંટ લેવલથી લાગે છે કે 6 થી 7% ઘટાડો આવતા 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં બતાડી શકે છે. તો મિડ કેપ PSU બેન્કિંગ સ્પેસમાં કરંટ લેવલથી પણ ડાઉનસાઇડ છે, એટલે શોર્ટ કહીને અત્યારે પણ પોઝિશન બનાવી શકે છે. વીકલી ચાર્ટ પર નજર કરી લઈએ તો મિડ કેપ કાઉન્ટરમાં GNFCનું કાઉન્ટર છે, જ્યાં ગઈકાલે ઓલરેડી આપણને 18-19% ઘટાડો જોવા મળ્યો. આજે 3.25% આસપાસનો ઘટાડો હતો. આખા એટલે બે ટ્રેડિંગ સેશનમાં લગભગ 23-24% તેજી અહીંયા ગુમાવતું આ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. રાની બ્રેક્સ બીજું એક કાઉન્ટર છે જ્યાં 17% તેજી અહીંયા ઘટતી દેખાય છે. દબાણ આવ્યું છે, આજે 5.25% આસપાસનું દબાણ છે. આ બંને કાઉન્ટરમાંથી પસંદ કરવું એ ઘટાડે રોકાણ કરવા માટે. રુચિત, કયો કાઉન્ટર ગમશે? જો ઇન્વેસ્ટમેન્ટ માટે જોયું તો GNFC લાંબા ગાળા ચાર્ટ્સ ઉપર એક સારું રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપ્યું હતું 200 ની આજુબાજુ. તો અગર આ ફરીથી રિટ્રેસ થાય અને 200 ની આજુબાજુ મળે તો મને લાગે છે એક સારું પિક થઈ શકે છે. એક રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ત્યાં ઘણું ફેવરેબલ રહેશે. તો બંને સ્ટોક્સમાંથી રાની બ્રેક કરતા GNFC વધારે પ્રિફર્ડ રહેશે 200 ની આજુબાજુ. રુચિત, HCL ટેકનોલોજી અહીંયાથી ઓલમોસ્ટ 200 મૂવિંગ એવરેજ હતું, એ 789, 790 એના ઉપર અત્યારે ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 4% ગેઇન્સ છે આ કાઉન્ટર પર. કરંટ લેવલ્સથી કોઈ વ્યૂ બની રહ્યો છે અહીંયાથી ખરીદારી આગળ વધતી દેખાઈ શકે? આપણે જો રિસન્ટ અંડર પરફોર્મન્સ જોઈ છે આખા IT પેકમાં, એ ક્યાંક ને ક્યાંક આજની ટ્રેડિંગ સેશનમાં આઉટ પરફોર્મ કરી રહ્યું છે. અને એક પોઝિટિવ સાઇન છે કે HCL ટેક સ્પેસિફિકલી 760નું જે એનું મીડિયમ ટર્મ સપોર્ટ હતું એ સપોર્ટ લઈને ત્યાંથી ફરીથી પુલબેક આપી રહ્યું છે. તો આવતા અઠવાડિયામાં મને લાગે છે કે આ IT પેકમાં ઓલ્ધો એક મોટું કોઈ ટ્રેન્ડ રિવર્સલ અહીંયાથી લાગતું નથી નિફ્ટી IT ઇન્ડેક્સને જોઈને, પણ એક પુલબેક મૂવ આ કાઉન્ટર્સમાં થઈ શકે છે. અને એમાં HCL ટેક અને TCS આ બંને સ્ટોક્સ એવા સ્ટોક્સ છે જ્યાં જે સપોર્ટ લેવલથી ફરીથી પુલબેક બતાડી રહ્યા છે. તો 815 થી 820 સુધીના રેન્જ પ્રોબેબલી 2-3 ટ્રેડિંગ સેશનમાં HCL ટેકમાં દેખાઈ શકે છે, અને ઇવન TCSમાં 2360-2370 સુધીના લેવલ્સ આવી શકે છે. ત્યારે જ આજે દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કર્ટન રેઝરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે દિલ્હીમાં રોકાણકારોનો ગુજરાત સરકાર પર ભરોસો જોવા મળ્યો છે. આ સાથે જ તેમણે ઇઝ ઓફ ડુઈંગ અને GST પર પણ પોતાનો મત આપ્યો હતો. આવો જોઈએ. બધું સિસ્ટમમાં હજી થોડા ચેલેન્જીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, તો આવનારા દિવસોમાં શું રણનીતિ રહેશે? અમે ચોક્કસ જ્યાં કંઈક અમારે ખામી રહી હશે એમાં અમે સુધારવા પ્રયત્ન કરી રહ્યા છીએ, અને સિંગલ વિન્ડો સિસ્ટમનો પણ અમે વિચાર કરી. અને સર, GSTના જે દરો નક્કી કરવામાં આવ્યા છે, સર અલગ અલગ 4 દરો નક્કી કરવામાં આવ્યા છે, રાજ્ય તરીકે તમારું શું કહેવું છે એના ઉપર? હું માનું છું કે સારી રીતે અરુણ જેટલીજી ટેકલ કરી રહ્યા છે, અને 4 બધાની સંમતિ છે, ગુજરાતની પણ સંમતિ છે. આપણે જોઈ રહ્યા છીએ વાઇબ્રન્ટ ગુજરાતની બધી તૈયારીઓ તો ચાલુ થઈ ગઈ છે અને સારો પ્રતિસાદ પણ અહીંયાથી મળતો દેખાયો છે. પણ માર્કેટ પર અત્યારે નજર હોવી જોઈએ, કારણ કે આ વીકનો છેલ્લો ટ્રેડિંગ સેશન છે. આવતા સપ્તાહે મોટી ઇવેન્ટ છે, તો ઘણા કાઉન્ટર્સ અત્યારે નીચલા મથાળે ખરીદારીની તક આપતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને અત્યારે આપણે જે ચર્ચા કરી ગ્રાસિમ, અદાની પોર્ટ્સ તમે જોયું હોય તો ગ્રાસિમમાં FII રોકાણ મર્યાદા પણ મંજૂરી મળી ગઈ છે, એટલે ત્યાં હવે FIIs વધુ રોકાણ કરી શકશે. પણ તમે જુઓ તો આ કાઉન્ટર એટલું સારું રિટર્ન નથી આપ્યું. આ સપ્તાહે તમે જુઓ તો ગ્રાસિમમાં 7.5% આસપાસનું દબાણ આવી ગયું છે. આજે 1.25% નીચે છે. ચાર્ટ પર જોઈએ તો 0.5% રિકવરી છે, પણ જો અહીંયા FII રોકાણ કરવા આવશે તો શું સારા રિટર્ન મળી શકશે? પાર્થિવ,
અમે લોકો ગ્રાસિમ ઉપર બોલે છે નિશા, કારણ કે ઓવરઓલ આઈ થિંક આપણે જે આદિત્ય બિરલા નુહોમાં બી જે ડીમર્જરની વાત જોઈ અને ઇવેન્ચ્યુઅલી આઈ થિંક ઇટ સીમ્સ કે ગ્રાસિમ એક એ લોકોની ઇમ્પોર્ટન્ટ, ભલે ઇટ ઇઝ અ હોલ્ડિંગ કંપની સ્ટ્રક્ચર, but ગ્રાસિમ વિલ બીકમ ધ ફ્લેગશિપ કંપની ઓફ ધી આદિત્ય બિરલા ગ્રુપ. અને આઈ થિંક ખાસ કરીને આજની તારીખમાં બી આપણે જાણીએ છીએ કે ગ્રાસિમનો જે સ્ટેક છે ઇન અલ્ટ્રાટેક સિમેન્ટ, એનું આપણે એન્ટરપ્રાઇઝ વેલ્યુ ડિસ્કાઉન્ટિંગ જોઈએ તો ઘણું મોટું ડિસ્કાઉન્ટ ચાલે છે. તો એ સંજોગમાં આઈ થિંક યસ વી આર બુલિશ ઓન સિમેન્ટ, એસ્પેશિયલી નેમ્સ લાઇક અલ્ટ્રાટેક સિમેન્ટ. અને ગ્રાસિમનું જે કેમિકલ ડિવિઝન છે, કોસ્ટિક સોડાનું જે ડિવિઝન છે, કાર્બનનું ડિવિઝન છે, ઓલ આર ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇવન જે વિસ્કોસ ફાઇબરનું ડિવિઝન છે દેટ ઇઝ ઓલ્સો કમિંગ આઉટ વેલ. રો મટીરિયલ ઇનપુટ કોસ્ટ ઘણો કમ્ફર્ટેબલ છે. તો વી આર બિલીવિંગ ધ ફેક્ટ કે આઈ થિંક આગળ જતા ગ્રાસિમના એસ્પેશિયલી આફ્ટર ધ મર્જર સ્ટોરી જે કેશ ફ્લોસ છે એ સુધરશે. પ્લસ આઈ થિંક વિથ FIs હેવિંગ અ હાયર લિમિટ ટુ બાય, ગ્રાસિમ એક એવી કંપની છે કે જેમાં ઓલરેડી FIs એન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સનું હોલ્ડિંગ ઘણા સારા પાયે હોય છે. અને આઈ થિંક ધીસ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી ફોર ધેમ ટુ બાય. અને સ્પેશિયલી હાઈસથી આપણે એક સારું કરેક્શન જોયું છે. તો અમારો વ્યૂ ગ્રાસિમ ઉપર ઘણો બુલિશ છે. આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કેન બાય ધીસ ઇનટુ ધ પોર્ટફોલિયો. ઓકે, ગ્રાસિમ પર લાંબા ગાળે પોઝિટિવ જ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં જે સ્લાઇટલી ઘટાડો આવ્યો છે તો ક્યુમ્યુલેટ કરવાની સલાહ ગ્રાસિમ પર કરંટ લેવલ્સથી પણ બનતી દેખાઈ રહી છે. એના સાથે જ અહીંયાથી જે રીતના ટાઇટનના ખરાબ પરિણામ આવતા જોવા મળી રહ્યા છે, એક્સપેક્ટેશન ખાસી એક ઓલમોસ્ટ આવક બોટમ લાઇન ખાસા મિસ આવતા જોવા મળી રહ્યા છે એક્સપેક્ટેશનના વર્સિસમાં. તો અહીંયાથી તમારી શું ધારણા બની રહી છે? ટાઇટન ક્યાં સુધી તમે એક્સપેક્ટ કરો છો કે રિકવર કરી શકે છે રિઝલ્ટ ફ્રન્ટથી, કે પછી અવોઇડ જ કરવું જોઈએ? I believe કે I think yes, results ઘણા ડિસઅપોઇન્ટિંગ રહ્યા છે. whether we talk of from income front, yes થોડુંક માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ છે, પણ આઈ થિંક ભલે જે મેનેજમેન્ટે કોમેન્ટ્રી આપી, આઈ થિંક ધીસ વોઝ વન રિઝલ્ટ કે જ્યાં આઈ થિંક થોડુંક પ્રી ફેસ્ટિવલ બાઇંગ આપણે જનરલી જોતા હોઈએ છીએ, whether we talk of in the jewelry segment કે આઈવેર સેગમેન્ટ છે કે રિટેલ ફોકસ કન્ઝ્યુમર સેગમેન્ટ છે ટાઇટનના. તો ઇટ સીમ્સ કે હજુ બી આઈ થિંક જે ફૂટફોલ છે અને જે ખાસ કરીને આઈ થિંક જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે હેઝ નોટ વર્ક ઇન ફેવર ઓફ કંપનીઝ લાઇક ટાઇટન. અને આઈ થિંક ઇટ બી ડિફિકલ્ટ ટુ જસ્ટિફાય ધી કરંટ વેલ્યુએશન્સ. આપણે જાણીએ છીએ કે ટાઇટન એન્ડ ધી કન્ઝ્યુમર ફોકસ ઇન્ડસ્ટ્રી આઈ થિંક કમાન્ડ્સ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન્સ જે પ્રાઇસ ટુ અર્નિંગ જોઈએ, પ્રાઇસ ટુ બુક જોઈએ. તો એ સંજોગમાં રિઝલ્ટ ઇવન જો એસ્ટિમેટ્સને મીટ નથી કરતું અને એનાથી લેસર આવે છે, તો આઈ થિંક આપણે ઓબ્વિયસ રીઝન્સ છે કે વી આર સીઈંગ અ કરેક્શન ઇન ધ સ્ટોક. આઈ થિંક આઈ વુડ સ્ટીલ વેટ એન્ડ વોચ. નો ડાઉટ ઇટ્સ અ ફેન્ટાસ્ટિક રન કંપની, સારું મેનેજમેન્ટ છે, સારા પ્રોડક્ટ્સ છે. તો આઈ બિલીવ કે આઈ થિંક ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે જ્યારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પાછું રિવાઇવ થાય છે અને કંપનીની સ્ટ્રેટેજી કમ્સ ઓન પાર, તો આઈ થિંક અગેન વિલ સી ધ રિઝલ્ટ મોમેન્ટમ ગોઈંગ. પણ આજની તારીખમાં આઈ વુડ ટેક અ કોલ ટુ અવોઇડ. હમણાં હાલના તબક્કે તો હું ઇન્વેસ્ટ કરવાનું સલાહ નહીં આપું. જો વેલ્યુએશન્સ હજી બી થોડા જો ડીરેટ થાય છે, ઇફ વન ગેટ્સ ટુ બાય ટાઇટન ફ્રોમ ધ કરંટ લેવલ્સથી ઓલમોસ્ટ 10% જેવા કરેક્શન છે, ત્યારે પ્રોબ્લી આઈ થિંક વેલ્યુએશન એન્ટ્રી વિલ બીકમ મોર કમ્પેલિંગ. ઓકે, ત્યારે જ હવે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ થોડું રિકવર નિફ્ટી થયું છે. 8,438ના લેવલ જોવા મળી રહ્યા છે, પણ ખરેખર શું આ રિકવરી ટકી શકશે ક્લોઝિંગ સુધી? એના પર નજર રહેશે. લઈએ નાનકડો વિરામ. નમસ્કાર, બાદ પર આપનું સ્વાગત છે. ત્યારે જ અહીંયાથી જે રીતના આવનાર સપ્તાહ દરમિયાનની વાત કરીએ, ICICI બેંકના રિઝલ્ટ સોમવારના ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળશે. ખાસ કરીને ICICI બેંક પર આપણને એટલા વોલેટાઇલ ટ્રેડ્સ બનતા દેખાતા અને ઘટાડા તરફી ચાલ આપણને પાછલા એક સપ્તાહ દરમિયાન બનતી દેખાઈ રહી છે. એક્સપેક્ટેશન્સ એ જ બની રહી છે કે NPA થોડાક સ્ટેબલ આવતા જોવા મળશે. મેઇનલી રિટેલ ગ્રોથ અહીંયાથી સારું આવતો જોવા મળી શકે છે. કેવી રીતના ટ્રેડ લેવું જોઈએ અગર મંડેમાં પ્લે આઉટ કરવું હોય રિઝલ્ટને? તો દેવાંશી, આઈ બિલીવ ICICIનું રિઝલ્ટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ક્રુશિયલ. કારણ કે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ICICI હેઝ બીન વન બેંક કે જેને ઓલરેડી એના જે બી લોન્સના ઇશ્યુઝ છે, સ્લિપેજીસ છે, કન્ટિન્જન્સી પ્રોવિઝનિંગ એ લોકોએ જે લાસ્ટ ક્વાર્ટરમાં અનાઉન્સ કરેલું બહુ મોટા પાયે, જેને લીધે બોટમ લાઇનમાં બહુ મોટી હિટ હતી. આઈ બિલીવ કે આઈ થિંક કરન્ટલી જે વેલ્યુએશન્સ ICICI બેંકના ચાલી રહ્યા છે, બીઇંગ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન ટર્મ્સ ઓફ ધી એડવાન્સીસ, આઈ થિંક વર્સ્ટ ઓલરેડી પ્રાઇસ્ડ ઇન લાગી રહ્યું છે. unless and until I think જે રીતે આપણે એક્સિસ બેંકમાં જોયું કે એક નેગેટિવ સરપ્રાઇઝ જોવા મળી અને જે સ્લિપેજીસ હતો એસ્પેશિયલી ફ્રોમ ધ વોચ લિસ્ટ એ ધાર્યાથી વધારે હતો,
તો આઈ થિંક એવું કઈ અનસર્ટનિટી વિચ આઈ ડાઉટ કે આઈસીઆઈસીઆઈ બેંક વુડ પોસ્ટ, સ્પેશિયલી લાસ્ટ 2 ક્વાર્ટરમાં જે રીતે કોમેન્ટ્રી આવી છે, તો એવા સંજોગમાં આઈ થિંક માર્કેટ શુડ ટેક ધ રિઝલ્ટ પોઝિટિવલી, અને સ્પેશિયલી ઇન ધી ઓપરેશનલ ફ્રન્ટ એમાં તો કોન્ફિડન્સ છે કે સ્પેશિયલી જે બેંકની જે સ્ટ્રેટેજી છે ઓન ફી બેઝડ ઇન્કમ છે, એ લોકોની બીજી બધી સબસિડરીઝ છે, અને ખાસ કરીને જે ટ્રેઝરી મેનેજમેન્ટ છે એના ટ્રેડિંગમાં આઈ બિલીવ કે દે શુડ હેવ ડન એક્સ્ટ્રીમલી વેલ. એટલે એ બધા જે ઓપરેશનલ પેરામીટર્સના ફેક્ટર્સ છે, આઈ થિંક દેટ શુડ રિયલી હેલ્પ. NIM should probably stay stable if not improvement. I think net interest margin એક stable rangeમાં રહેવું જોઈએ, અને ખાસ કરીને I think the market would be watching the slippages number અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી કે જે સ્ટ્રેસફુલ એસેટ સેક્ટર્સ છે, અને નો ડાઉટ આપણે જાણીએ છીએ કે આઈસીઆઈસીઆઈ બેંક હેઝ બીન અ લેન્ડર ટુ ધી એસઆર ગ્રુપ, અને એસઆર ગ્રુપમાં જે આર્ક્સની સેલિંગની વાત ચાલી રહી છે શુડ બોર્ડ વેલ ઇન ટર્મ્સ ઓફ ધ ફ્યુચર કોમેન્ટ્રી. તો એ બધું જોતા આઈ બિલીવ કે આઈ થિંક આફ્ટર ધ રિઝલ્ટ માર્કેટ શુડ ચીયર. એટલે સલાહ જે છે કે સમવન હુ ઇઝ નોટ ઇન્વેસ્ટેડ ઇન્ટુ આઈસીઆઈસીઆઈ બેંક, there is no need કે આજે જ બાય કરું. આઈ થિંક એકવાર રિઝલ્ટ આવી જાય, રિઝલ્ટ બાદ આઈ થિંક થોડી ક્લેરિટી મળે, તો આઈ થિંક એની લેવલ બિલો 280 અમારું માનવું છે કે આઈસીઆઈસીઆઈ બેંક ઇઝ અ ગ્રેટ બાય, અને કોટિંગ એટ 1.4 times FY18 પ્રાઇસ ટુ બુક મારી દ્રષ્ટિએ બહુ ચીપ કહેવાય. ઇટ કેન ઇઝીલી બી રીરેટેડ ટુ અરાઉન્ડ 1.8-2 times. તો એ સંજોગમાં there is a lot of money to be made in this company જો આગળ જતા અઝ્યુમિંગ ધ ફેક્ટ કે સ્ટ્રેસીસ ઘટે અને એડવાન્સીસ ને બધાનો જે ગ્રોથ છે જળવાલો રહે. ત્યારે જ આપણે એક વીકલી ચાર્ટ પર નજર કરીએ તો માર્કેટમાં આટલી વોલેટિલિટી હતી, અને આપણે સતત 2 દિવસથી નવા લોઝ જોઈ રહ્યા છે. એની વચ્ચે ઉજાસ એનર્જી અને રાના શુગર આ 2 કાઉન્ટરે જબરદસ્ત રિટર્ન આપ્યા છે. પણ રુચિન, હવે સમય આવી ગયો છે અહીંયાથી નીકળવાનો કે હોલ્ડ કરવાનો? લાગે છે હજી બી હોલ્ડ કરી શકાય. જો કે તમારો લાંબા ગાળાનો વ્યૂ હોય, સ્પેસિફિકલી ઉજાસ એનર્જી જોઈએ તો ઓલ્ધો એક સારી રનઅપ આવી છે, પણ આ રનઅપમાં વોલ્યુમ્સ ઘણા સારા હતા. એક કરેક્ટિવ ડિપ પોસિબલ છે 32 હાફ સુધી, પણ આ સ્ટોકનું બ્રોડર ટ્રેન્ડ હજી બી ઇમિડિયેટલી ચેન્જ થશે એવું લાગતું નથી. તો જો અગર થોડુંક લાંબા ગાળાનો વ્યૂ હોય તો હજી બી ઉજાસ એનર્જીમાં હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો હજુ પણ હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી બનતી જોવા મળી રહી છે અગર તમે લાંબા ગાળા માટે હોલ્ડ કરીને રાખી રહ્યા છો. રુચિત, સાથે જ આઈસીઆઈસીઆઈ બેંક જે રીતના એસ્ટિમેશન્સ બની રહ્યા છે, સોમવારના ટ્રેડિંગ સેશન માટે વધુ દબાણ એક્સપેક્ટ કરી રહ્યા છો કે બહુ જ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ અહીંયાથી આવતી જોવા મળશે? સ્ટોકમાં ડાઉનસાઇડ ઘણી લિમિટેડ લાગી રહી છે. લાગતું નથી કે આ સ્ટોક એક મોટું કોઈક ડિપ આપશે. 260 ની આજુબાજુ આ સ્ટોકને ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે. જો રિસન્ટ અપમૂવ આવ્યું છે એનું રિટ્રેસમેન્ટ સપોર્ટ અને 89 EMA સપોર્ટ પણ છે. તો કોઈ પણ ડિપ અગર મળે અને 260 ની આજુબાજુ મળે તો મને ખ્યાલથી આઈસીઆઈસીઆઈ બેંકને ત્યાં ખરીદારી કરી શકાય છે. ઓકે, તો અત્યારે હવે નજર કરી લઈએ બીજા કાઉન્ટર્સ પર જ્યાં આખા સપ્તાહ દરમિયાન ખાસું દબાણ જોવા મળ્યું હતું, જેમાં આપણે જોઈ રહ્યા છે HPCL, અદાની પોર્ટ્સ, યસ બેંક, SBI, ભારત ફોર્જ જેવા કાઉન્ટર મોખરે દેખાઈ રહ્યા છે. ફાર્મા કાઉન્ટર્સ તો છે જ મોખરે, કારણ કે ખબરોને કારણે આપણે જોઈ રહ્યા છે પેનિક બન્યું અને એક દિવસમાં મોટો ઘટાડો આવ્યો. પણ ખાસ કરીને PSU બેંક કાઉન્ટર્સમાં ખાસું દબાણ છે. ખાસ કરીને બેંક ઓફ બરોડા, PNB અને SBI ત્રણે આ સપ્તાહ દરમિયાન ખાસા ઘટતા દેખાયા છે. રુચિત, કોઈ એવા લેવલ દેખાય છે જ્યાં એન્ટ્રી લઈ શકાય? આઈ થિંક PSU બેંક્સમાં હજી બી વેઇટ કરવું જોઈએ, કેમ કે જેવું આપણે પહેલા પણ કીધું કે જે રિસન્ટ સેલિંગ આવી છે ગયા એક અઠવાડિયામાં એમાં વોલ્યુમ્સ ઘણા સારા છે. તો જ્યારે પણ સ્ટોક્સ વોલ્યુમ્સની સાથે કોઈ ડિક્લાઇન આવે તો એક નેગેટિવ સાઇન રહે છે. તો જ્યાં સુધી માર્કેટ્સમાં કરેક્ટિવ મૂવ ચાલતા રહેશે, આ કન્ટિન્યુડ રહેશે, ત્યાં સુધી લાગે છે કે PSU બેંક્સનું પાર્ટિસિપેશન ડાઉનસાઇડમાં રહેશે. રાધર PSU બેંક્સ ફોકસ રહેવું જોઈએ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં, કેમ કે જો આ ડિક્લાઇનમાં પ્રાઇવેટ સેક્ટર બેંક જે આઉટ પરફોર્મન્સ બતાડ્યું છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એક્સિસ બેંક છે, કોટક બેંક છે. એક્સિસ બેંક ઓલ્ધો એક સારો ઘટાડો ગયા 5-6 અઠવાડિયાથી આ સ્ટોકમાં આવ્યું છે, પણ એક 5 વેવ ડિક્લાઇન કરંટ લેવલ્સ ઉપર લગભગ અહીંયાથી 5 વેવ ડિક્લાઇન્સ પૂરી થઈ શકે છે. એટલે પુલબેક રેલી એમાં પણ આવી શકે છે. તો PSU બેંક્સ કરતા પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઉપર ફોકસ રાખીને એક્સિસ બેંક છે અને કોટક બેંક છે અને આઈસીઆઈસીઆઈ બેંક આ ત્રણેય સ્ટોક્સમાં એક્યુમ્યુલેશન કરંટ લેવલ્સ ઉપર કરી શકે છે. ઓકે, તો અહીંયાથી આ બધા બેંક્સમાં એક્યુમ્યુલેટ કરવાની સલાહ લાંબા ગાળામાં જ મળતી દેખાય છે. કોઈ ટ્રેડિંગ સ્ટ્રેટેજી કરંટ લેવલ્સથી બનતી નથી દેખાઈ રહી. કરંટ લેવલ જેવી રીતના એક દબાણ નિફ્ટી બેંક બતાવી રહ્યો છે. એના વચ્ચે જ અલ્હાબાદ બેંકના રિઝલ્ટ્સ આવી ગયા છે. એમને જે ચોખ્ખો નફો છે 65 કરોડની આસપાસ આપતો જોવા મળી રહ્યો છે. એના સાથે જ અસેટ ક્વોલિટી ઉપર નજર કરો, ખાસી સ્ટેબલાઇઝ થતી જોવા મળી રહી છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોસ NPAs 12.28% અને જે છેલ્લા ક્વાર્ટર દરમિયાન 12.33% આસપાસ હતા. નેટ NPAs ઉપર નજર કરીએ તો ઓલમોસ્ટ 8.59%, છેલ્લા ક્વાર્ટર દરમિયાન 8.69% હતું. તો અહીંયાથી સ્લાઇટલી સુધારો કહી શકાય છે નેટ NPAsના ફ્રન્ટથી, પણ ઓવરઓલ બહુ જ સસ્ટેન થતી જોવા મળી રહી છે. કોઈ સુધારો નથી થઈ રહ્યો ગ્રોસ NPAs અને નેટ NPAsના ફ્રન્ટ પર.
પણ હાલમાં એસેટ ક્વોલિટી સ્ટેબલ થઈ રહી છે. ત્યારબાદ 3.3% સુધીના ઘટાડા સાથે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. ક્વિકલી પાર્થિવ, અલ્હાબાદ બેંક તમને લાંબા ગાળા માટે કેવી દેખાય છે? See, Devanshi, I believe I think last quarter ne apne kharab ganta tha in terms of the slippages, in terms of the asset quality. I think ekdam status quo quarter છે. There hasn't been much improvement in terms of the stress quality as seen in the gross and the net NPA. અને ખાસ કરીને એ ચીજ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આઈ રિયલી ડાઉટ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર એડવાન્સીસમાં કોઈ બી મેજર ગ્રોથ બતાવે, કારણ કે આ બધી બેંક્સે આઈ થિંક હવે બહુ સિલેક્ટિવલી લેન્ડિંગ કરવાનું ચાલુ કર્યું છે અને એઝ સચ આટલી બધી નેટવર્થ ઇરોડ થઈ છે તો ફ્રેશ કેપિટલ આઈ થિંક ઇઝ ઓનલી ગોઈંગ ટુ ઇમ્પ્રુવ ધેર ટીયર 1 કેપિટલ બેઝ. તો એ સંજોગમાં આઈ થિંક આઈ સ્ટીલ બિલીવ કે રિઝલ્ટ બહુ સારા ના કહેવાય અને આઈ થિંક જે પ્રોફિટનો કોમ્પોનન્ટ છે ઇટ વુડ બી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે વેધર દેર ઇઝ એનીથિંગ લાઈક અ ટેક્સ રાઇટ બેક ઓર નોટ. પણ આઈ થિંક ઓવરઓલ આઈ થિંક રિઝલ્ટ્સ આર ટેપેડ અને નો ડાઉટ આઈ થિંક હજુ વિલ ટેક સમ ટાઈમ. દેર ઇઝ નો ડાઉટ કે આ બધી પીએસયુ બેંક્સ આઈ થિંક 6-1 મહિના પછી તે વિલ સ્ટાર્ટ શોઈંગ સમ રિકવરી અને યર ઓન યર આપણે કમ્પેર કરીશું તો રિઝલ્ટ્સ રિલેટિવલી સારા દેખાશે. પણ આઈ સ્ટીલ બિલીવ કે આઈ થિંક પીએસયુ બેંક્સમાં ઇફ વન વન્ટ્સ ટુ પ્લે તો ઇટ્સ બેસ્ટ કે નેમ્સ લાઈક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, ઘટાડે આઈ થિંક આ બધા શેર્સ વધુ ફોકસ કરવાની જરૂર છે. ઓકે, ત્યારે જ મિડ કેપ કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા કાઉન્ટર્સમાં એક અપસાઇડ આવી છે, જેમ કે ઇન્ડિયન હોટેલ્સ આપણે જોઈ રહ્યા છે લગભગ આ મહિનામાં 4% ઘટાડો આવી ગયો છે. એટલે કે કહી શકાય એક સપ્તાહના ટ્રેડિંગ સેશનમાં 3-4% આ કાઉન્ટર ઘટતું દેખાઈ રહ્યું છે. જે રીતે ટાટા ગ્રુપ પર જે ચર્ચાઓ થાય છે એમાં એકનું કાઉન્ટર છે એના પર આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે હવે આપણે ખાસ કરીને આજના દિવસે કયા સ્ટોક્સ પર ટ્રેડ લઈને જવું એ ખાસ મહત્વનું બની રહેશે. રુચિત, કોઈ એસટીબીટી ઓર બીટીએસટી કોલ છે? લાગી રહ્યું છે કે એટલીસ્ટ સોમવાર મંગળવાર ટ્રેડિંગ સેશનમાં નેગેટિવ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહી શકે છે. BHEL એવું સ્ટોક છે જો રિસેન્ટલી જે રિટ્રેસમેન્ટ પુલબેક આવી હતી ફક્ત 38.2% રિટ્રેસમેન્ટ કરીને ફરીથી એક ડાઉનસાઇડ મોમેન્ટમ આજની ટ્રેડિંગ સેશનમાં જોવાય છે. ઇવન શોર્ટ ટર્મ ટ્રેડિંગ સપોર્ટ આ સ્ટોકે બ્રીચ કર્યા છે. તો એસટીબીટી માટે BHEL કરંટ લેવલ્સ ઉપર શોર્ટ કરી શકાય છે 137 ના સ્ટોપ લોસ મૂકીને 129 રૂપિયાના ટાર્ગેટ લઈને. અને સેકન્ડ પિક સેમ એસટીબીટી માટે હીરો મોટોકોર્પ રહેશે. ઓલ્ધો એક બ્રોડર ટ્રીગરી અપટ્રેન્ડમાં છે આ સ્ટોક, પણ આજની ટ્રેડિંગ સેશનમાં જે રિસેન્ટ કન્સોલિડેશન ફેઝના લોઅર એન્ડ હતા એ રિસેન્ટ કન્સોલિડેશનનું લોઅર એન્ડ બ્રીચ થયું છે. એટલે થોડુંક સેલિંગ પ્રેશર આવી શકે છે હજી બી આ નેક્સ્ટ 1 થી 2 દિવસમાં. એસટીબીટી પર્સપેક્ટિવથી કરંટ લેવલ્સ ઉપર હીરો મોટોકોર્પને કરી શકાય છે 3325 નો સ્ટોપ લોસ મૂકીને 3190 ના ટાર્ગેટ માટે. ઓકે, હીરો મોટોકોર્પ અહીંયાથી ફ્રેશ શોર્ટ્સ ઇનિશિએટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 3190 સુધીના ટાર્ગેટ્સ નીચે તરફ આવે તેવી અહીંયાથી સંભાવના બનતી દેખાય છે. એના સિવાય આજના દિવસમાં ભેલ પર પણ એક સેલ કોલ મળતો જોવા મળ્યો છે સોમવારના ટ્રેડિંગ સેશન માટે. સોમવારે લગભગ 130ના નીચેના લેવલ્સ આપણને એક્સપેક્ટ કરવા જોઈએ. તો ટાર્ગેટ્સથી આપણને એસટીબીટીના જ કોલ્સ બંને તરફથી આવતા દેખાઈ રહ્યા છે. એના સિવાય જો આપણે વાત કરીએ આજના દિવસમાં એફએનઓમાં પણ કોલગેટનો એક કાઉન્ટર રહ્યો છે જે મેજરલી 3.4% સુધીના ગેઇન્સ હતા, પણ તમે ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરો 33% સુધીના ગેઇન્સ આ કાઉન્ટર બતાવ્યો છે. પાર્થિવજી, અહીંયાથી સ્પેશિયલી 2 કાઉન્ટર્સ ડાબર કોલગેટ આ બંને કાઉન્ટર્સ પર હજુ બી તમે એટલા જ બુલિશ છો અગર એક પોઝિશનલ કોલ લેવું હોય તો? આઈ બિલીવ કે આઈ થિંક ખાસ કરીને સૌથી પહેલાં હું કોલગેટની વાત કરું તો આ ઘણો મોટો એક અંડર પરફોર્મન્સ સ્ટોક રહ્યો છે અને આઈ થિંક કન્ટિન્યુઅસલી એ જ ફિયર્સ હતા કે વિથ પતંજલિ ઇન્ક્રીઝિંગ ઇટ્સ માર્કેટ શેર ઇન ધ દંત મંજન જે ખાસ કરીને સ્પેસ છે આયુર્વેદિક ટૂથપેસ્ટનું, એટલે આઈ થિંક કોલગેટના આપણે જોયું કે સ્લાઇટલી જે વોલ્યુમ ગ્રોથના નંબર્સ છે જે માર્કેટ એનાલિસ્ટ ધારતા તેની સ્લાઇટલી ટેપિડ રહ્યા. પણ ઓવરઓલ આઈ બિલીવ રિઝલ્ટ જોયા બાદ આઈ થિંક કે કોલગેટ કોઈ એનો માર્કેટ શેર એવો મેજર પાયે કે ઇરોડ નથી કરી રહ્યો અને આઈ બિલીવ કે આ માર્કેટ શેર ઇઝ ધેર ટુ સ્ટે. દે આર પ્લાનિંગ ટુ લોન્ચ ન્યૂ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ કે જે આઈ થિંક કોઈ બી પ્રકારનું કોમ્પિટિશનને કાઉન્ટર કરશે. અને ખાસ કરીને અત્યાર સુધી જે બી જે યેસ્ટરડે જીએસટીની જે મીટ થઈ છે ને એમાં જે ક્લેરિટી આવી છે, આઈ ડોન્ટ બિલીવ કે આ એફએમસીજી કંપનીઝ માટે સેજ પણ ડેટ્રીમેન્ટલ છે. રાધર પ્રોબ્લી આગળ જતાં વોલ્યુમ ગ્રોથ ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પ કરશે. અને અગેન આઈ બિલીવ ધ ફેક્ટ કે ઇટ્સ અ ક્લીનેસ્ટ ઓફ ધ ક્લીનેસ્ટ કંપની અવેલેબલ ઇન આ માર્કેટ્સ અને ફ્રી કેશ ફ્લો જનરેટિંગ છે, ઓલમોસ્ટ 100% અબવ ROE જનરેટ કરે છે. અને ખાસ કરીને આઈ થિંક હજુ બી આ જે સ્પેસ છે ઘણું અંડર પેનિટ્રેટેડ છે. તો એક એવી કંપની છે કે એક નિશ ફોકસ ધરાવે છે, હેવિંગ અ વેરી ગુડ માર્કેટ શેર. સો આઈ થિંક દર ઘટાડે હું પોર્ટફોલિયોમાં આવી કંપનીઝ એડ કરવાની સલાહ આપીશ. એઝ કમ્પેર ટુ ડાબરની જો વાત કરું તો નોટ ધ કંપની હેઝ બીન ડુઇંગ રિઝનેબલી વેલ. જે લાસ્ટ ક્વાર્ટરમાં એ લોકોએ જે કોમેન્ટ્રી આપી કે નેપાળના ઓપરેશન સ્લાઇટલી ડિસ્ટર્બેડ હતા
આઈ બિલીવ આગળ જતા આઈ થિંક થિંગ્સ વિલ ઇમ્પ્રુવ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે રીતે મેનેજમેન્ટે જણાવ્યું છે નવા પ્રોડક્ટ્સ દે આર ટાર્ગેટિંગ ઇન ધ ન્યુઅર સેગમેન્ટ્સ, and I think Daburને already I think again the same company having the competition with Patanjali's of the world, I think Daburએ ઘણું સારું માર્કેટિંગ કેમ્પેન કરીને I think their market share જળવાયેલો છે. તો I believe કે I think Dabur should also do well over course of time, but I think preferably કોઈને નવી એન્ટ્રી લેવી હોય it will be more comforting કે 5 કે 10% જેવું કરેક્શન આવે પછી લે, તો I think definitely good gains are to be made. ઓકે, ત્યારે જ અત્યારે એમબીએલ ઇન્ફ્રા માટે એક પોઝિટિવ ખબર આવતી જોવા મળી રહી છે. NHAI પાસેથી 1021 કરોડનો ઓર્ડર મળ્યો છે તેઓને અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખબરને કારણે નેગેટિવ કાઉન્ટર હવે થોડો પોઝિટિવ થયો છે, સડન સ્પાઇક જોવા મળી રહી છે. અહીંયા પાર્થિવ શું કરવું જોઈએ અહીંયા? નિશા આઈ થિંક એમબીએલ ઇન્ફ્રા નો ડાઉટ એને સારા એવા કોન્ટ્રાક્ટ્સ મળ્યા છે, પણ આઈ થિંક એકવાર આપણે જાણીએ છીએ કે એના અમુક કોન્ટ્રાક્ટ્સમાં આઈ થિંક દેટ ગોટ સ્ટક અપ અને એક્ઝિક્યુશન ડિલે થયેલું, વર્કિંગ કેપિટલ ઘણું બ્લોક થયેલું. તો એ સંજોગમાં આઈ થિંક થોડુંક એક ક્વેશ્ચન માર્ક રહે છે કે ભલે એ લોકોને નવા ઓર્ડર્સ મળે છે, પણ હાઉ એફિશિયન્ટલી ધ મેનેજમેન્ટ વિલ મેક શ્યોર કે આ બધા કોન્ટ્રાક્ટ જે છે સારી રીતે એક્ઝિક્યુટ થશે. તો એ સંજોગમાં આઈ થિંક આઈ બિલીવ કે દેર આર અધર બેટર વેરી વેલ રન પ્લેસ, સમથિંગ લાઈક KNR કન્સ્ટ્રક્શન. આઈ થિંક આજે માર્કેટ્સમાં ઘટાડો આવ્યો છે અને સ્ટોકમાં બી જે ઘટાડો આવ્યો છે આઈ થિંક કેન બી યુઝ ટુ ધી એડવાન્ટેજ, કારણ કે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે એ લોકોની જે ઓર્ડર બુક છે એ ઓલમોસ્ટ 3 times આઈ થિંક ધ કરંટ સેલ્સ રેટ છે. તો આગળ જતાં વિઝિબિલિટી દેખાય છે, એક્ઝિક્યુશન કંપની સારા માર્જિને કરે છે અને ડિસ્પાઇટ ઓલ ધીઝ એક્ઝિક્યુશન એ લોકોનું ડેટ ટુ ઇક્વિટી અને એ લોકોનું બેલેન્સ શીટનું લેવરેજ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી. તો એ સંજોગમાં આઈ થિંક આઈ એમ મોર કમ્ફર્ટેબલ પુટિંગ માય મની ઇન KNR કન્સ્ટ્રક્શન. અને ઇવન આઈ થિંક સદભાવ એન્જિનિયરિંગની અંદર એસ્પેશલી આફ્ટર ધ રિસન્ટ કરેક્શન આઈ થિંક ઘણી વેલ્યુ દેખાય છે. દે વન હાઇબ્રિડ એન્યુટી પ્રોજેક્ટ્સ આઈ થિંક એટ અ વેરી ગુડ IRR. તો એ સંજોગમાં આગળ જતાં જેમ જેમ એક્ઝિક્યુશન દેખાશે આઈ થિંક રિઝલ્ટ્સ વિલ સ્ટાર્ટ ટુ ઇમ્પ્રુવ. તો આઈ બિલીવ કે સદભાવ એન્જિનિયરિંગ KNR કન્સ્ટ્રક્શન ઓવરઓલ આ સેગમેન્ટમાં આઈ થિંક મારી ટોપ પિક્સ રહેશે. ઓકે, ત્યારે જ આગળ વધીને ટોપ ટ્રેન્ડ્સની અપડેટ લઈએ. ટોપ ટ્રેડના સપ્તાહમાં આપણી સાથે જોડાયેલા છે કન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરી, લવકુશ ફિન્સવના ખુશ ઘોડાસરા અને જેનમ શેર્સના યજ્ઞેશ પટેલ. આ સપ્તાહે ટોપ ટ્રેડ્સના વિજેતા છે જસ્મીન અકબરી. આપણે જોઈ રહ્યા છે બધાને જ નુકસાન જઈ રહ્યું છે, ખાસા મોટા પાયે નુકસાન છે, પણ એની વચ્ચે 1591 રૂપિયાનો નફો પોસ્ટ કરવામાં જસ્મીન સફળ રહ્યા છે. કન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરીની ટીમમાં PNB ગિલ્ડ્સમાં 3% રિટર્ન બાદ તો એક્ઝિટ લીધી. નવભારત વેન્ચર્સમાં ટાર્ગેટ હિટ થયું, 3.5% રિટર્ન મળ્યા અને હાલ તેમની ટીમમાં કોઈ સ્ટોકનો સમાવેશ નથી થઈ રહ્યો. જસ્મીન આપણી સાથે જોડાયેલા છે. જસ્મીન, સૌપ્રથમ કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે નાનું સપ્તાહ હતું ને એમાં 3 દિવસ મોટો કડાકો માર્કેટમાં જે જોવા મળ્યો, કેવું રહ્યું આ કારોબાર? થેન્ક યુ સો મચ. ફ્રેન્કલી સ્પીકિંગ, આમ તો 3 અમે ટ્રેડર છે, આ વખતે રોંગ સાઈડ ઉપર માર્કેટને ટ્રેડ કર્યું અને એના કારણે આ ટાઈપના રિઝલ્ટ સામે આવેલા છે. પણ મેઇનલી જો વાત કરું તો રિસ્ક મેનેજમેન્ટ પર વધારે હું કોન્સન્ટ્રેટ કરું છું અને એના જ કારણે 2 વીકથી ટોપ ટ્રેડની અંદર વિનર બન્યો છે. અને આ વીકની અંદર મારું ખાસ ધ્યાન હતું કે લોસ કોઈ બી એક સિંગલ ટ્રેડમાં વધારે ન થઈ જાય એના પર મેં વધારે ધ્યાન રાખેલું હતું અને એના જ કારણે આપણને આ રિઝલ્ટ મળેલા છે. ચોક્કસ, તો આવનાર સપ્તાહ પણ એટલો જ ટફ રહેવાનો છે, તો એમાં તમે સારા ટ્રેડ્સ લો અને સારા રિટર્ન આપો એવી જ અપેક્ષા. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. ત્યારે જ જે રીતે આપણે બીજા કાઉન્ટર્સ પર વાત કરી રહ્યા હતા, બર્જર પેઇન્ટ્સ એક કાઉન્ટર છે, રિઝલ્ટ્સ ખાસા પોઝિટિવ આવતા જોવા મળી રહ્યા હતા. ઇનફેક્ટ વોલ્યુમ માટે ખાસ કરીને વેઇટ કરી રહ્યા હતા કે મેનેજમેન્ટ કમેન્ટ્રી શું છે પ્રાઇઝીસને લઈને અને સાથે જ વોલ્યુમ્સને લઈને આઉટલુક શું છે. પાર્થિવ, અહીંયાથી બર્જર પેઇન્ટ્સ અને એશિયન પેઇન્ટ્સ આ બંને કાઉન્ટર્સ અગર જોઈએ છે તો ખાસું કરેક્શન ઓલરેડી આવી ગયો છે આ બંને કાઉન્ટર્સ પર, તો અત્યારે લેવાય કે પછી હજુ પણ વેઇટ કરવું જોઈએ? દેવાંશ, આઈ બિલીવ કે આઈ થિંક ખાસ કરીને પહેલા હું બર્જર પેઇન્ટ્સના રિઝલ્ટ્સની વાત કરું તો ફેન્ટાસ્ટિક સેટ ઓફ નંબર્સ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ, ઇન ટર્મ્સ ઓફ માર્જિન, ઇવન બોટમ લાઇનમાં બી સારા પાયે લોકોએ બીટ કર્યું છે અને આઈ થિંક ધ ગોઈંગ ઇઝ એક્સ્ટ્રીમલી ગુડ ફોર બર્જર પેઇન્ટ્સ. આઈ થિંક ડેફિનેટલી આ કંપની especially in terms of valuations bhi જોઈએ, long term growth strategy જોઈએ તો should do extremely well. So especially in the mid cap paint sector, I think along with ExxonMobil, Berger Paint ઉપર we are extremely confident. Even Asian Paints ની વાત કરું તો again it has been a fantastic growth story, bluest of the blue chip ગણાય છે.
છે, હેવિંગ ધ હાઈએસ્ટ માર્કેટ શેર ડિસ્પાઇટ કેટલા બી MNC કંપનીઝ આવ્યા છે પેઇન્ટ સેગમેન્ટમાં, બટ એશિયન પેઇન્ટ્સનો માર્કેટ શેર જળવાયેલો છે. અને આ પ્રકારનું રિઝલ્ટ અને આ પ્રકારનો ગ્રોથ આપણે એવા એન્વાયરમેન્ટમાં જોઈ રહ્યા છે કે જેમાં સ્પેશિયલી ટોકિંગ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટ સેગમેન્ટ ઓર ધી હાઉસિંગ પેઇન્ટ સેગમેન્ટ એ હજી બી ફૂલ આઈ થિંક ગ્રોથ પોટેન્શિયલ ઉપર નથી. તો વી બિલીવ કે કરન્ટલી એશિયન પેઇન્ટ્સ એની કેપેસિટી વધારી રહ્યા છે અને આગળ જતા જેમ જેમ આઈ થિંક આ સેગમેન્ટ્સમાંથી ગ્રોથ જોઈશું તો વોલ્યુમ ગ્રોથ વિલ અગેન ટચ ધ મેજિકલ ડબલ ડિજિટ્સ. તો એ સંજોગમાં આઈ થિંક ડેફિનેટલી એશિયન પેઇન્ટ્સ ઓન ડિક્લાઇન ઇઝ એન એક્સ્ટ્રીમલી ગુડ પોર્ટફોલિયો સ્ટોક. અને ઓવરઓલ આઈ થિંક એન્ટાયર પેઇન્ટ સેક્ટર ઉપર વી આર વેરી બુલિશ અને આઈ બિલીવ કે અગેન આઈ ડોન્ટ સી અ રીઝન કે GST નો જે બી લેવલ્સ આવશે આઈ થિંક ઇટ શુડન્ટ અફેક્ટ ધ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી. રાધર આઈ થિંક જેમ જેમ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે રિયાલિટી સુધરશે અને હાઉસિંગ સેક્ટર સુધરશે તો મેની ઓફ ધ પેઇન્ટ કંપનીઝ વિલ પોસ્ટ વેરી ગુડ સેટ ઓફ નંબર્સ. ઓકે, તો હવે માર્કેટ એકદમ ક્લોઝિંગની નજીક આવી ગયું છે. આ સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન છે. આવતો સપ્તાહ ખાસો મહત્વનો રહેવાનો છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ થોડાક કહી શકાય રિકવરીના સંકેત છે. એટલી મોટી રિકવરી પણ ના કહી શકાય. બેન્કિંગ સ્ટોક્સ થોડી રિકવરી અત્યારે આપણને દેખાડી રહ્યા છે. ખાસ કરીને તમે જુઓ PNB, ICICI બેંક જે નેગેટિવ હતું એ પોઝિટિવ થતું જોવા મળ્યું છે. બેંક ઓફ બરોડા પર નજર હોવી જોઈએ. ત્યાં આપણને તમે જુઓ અત્યારે લગભગ 2.5% આસપાસ 2.5% આસપાસના ઘટાડો દેખાઈ રહ્યો છે, પણ ચાર્ટ પર તમે નજર કરશો તો 1.25% રિકવરી નીચલા મથાળે આવી ગઈ છે. તો આ બધા બેન્કિંગ સ્ટોક્સમાં અત્યારે રિકવરી દેખાઈ રહી છે. એના કારણે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી ઉપર જે 8,400 સુધી પહોંચી ગયો હતો ત્યાંથી થોડું રિકવર માર્કેટ થતું જોવા મળી રહ્યું છે. સાથે જ નજર હોવી જોઈએ મિડ કેપ કાઉન્ટર્સ પર જ્યાં આપણે 250 પોઈન્ટનો ઘટાડો જોયો હતો ત્યાંથી જે માર્કેટ રિકવર થઈ રહ્યું છે એમાં નારાયણ હૃદયાલયનું કાઉન્ટર છે, PC જ્વેલર્સ છે, મેક્સ વેન્ચર, GHCL, રાની બ્રિક્સ જેવા કાઉન્ટર આપણને જોવા મળી રહ્યા છે. રાની બ્રિક્સ એટલા માટે મને ખ્યાલમાં આવી રહ્યું છે કારણ કે આ કાઉન્ટરે ગત વર્ષની સરખામણીમાં સારામાં સારા રિટર્ન આપ્યા છે. અત્યારે આપણે એમાં મોટો કડાકો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ આ સપ્તાહ દરમિયાન 117% આ કાઉન્ટર ઘટી ગયું છે. ઘટાડે ખરીદારીનો વ્યૂહ રુચિત લેશું. સ્ટોકના અગર પોઝિશનલ ચાર્ટ જોઈએ તો ઓવરઓલ એક સારી અપમૂવ હતી, પણ ગયા એક મહિનાથી એક કરેક્ટિવ મૂવ આવે છે. તો એક પ્રોબેબિલિટી છે કે આ જસ્ટ એક અપટ્રેન્ડમાં કરેક્શન છે, પણ થોડુંક હજી રિટ્રેસ થાય ને અને આ સ્ટોક જો અગર 815 થી 820 ની રેન્જમાં મળે તો મારા ખ્યાલથી એક સારું પિકઅપ ત્યાં થઈ શકે છે, જ્યાં 50% રિટ્રેસમેન્ટ ઓફ પ્રીવિયસ અપમૂવ આવી રહ્યું છે. તો ઓલ્ધો એક પોઝિટિવ બાયસ છે, પણ હજી અહીંયાથી ઘટાડો મળે તો ઘટાડે ખરીદી કરવાની સલાહ રહેશે. ત્યારે જ માર્કેટને હવે ક્લોઝિંગને ફક્ત 15 સેકન્ડનો સમય બાકી છે. આ સપ્તાહ દરમિયાન ફાર્મા સ્ટોક્સે પોતાના 8%ની તેજી ગુમાવી છે. PSU બેંક્સ તમે જુઓ 6.5% વધુનો ઘટાડો PSU બેંક ઇન્ડેક્સ પર જોવા મળ્યો છે. સ્મોલ કેપ મિડ કેપમાં ખાસું ધોવાણ થઈ ગયું છે. ઇન્ફ્રા કોમોડિટી કાઉન્ટર્સ પણ ઘટતા દેખાયા છે. થોડી ઘણી કાઉન્ટરમાં એ પણ આજના દિવસે જોવા મળી કારણ કે GSTમાં જે રીતે દરો નક્કી થયા છે ક્યાંક ને ક્યાંક આ કંપનીઝ માટે પોઝિટિવ છે. એના કારણે FMCGએ પોતાની તેજી થોડી રિકવર કરી, એટલે કહી શકાય કે દબાણ હતું ત્યાંથી રિકવરી જોવા મળી. પણ ઓલ ઇન ઓલ આ સપ્તાહ ખાસું દબાણમાં રહ્યું. ઘણા લોઝ જોવા મળ્યા. 8,400ના લેવલ સુધી પહોંચીને માર્કેટ રિકવર થઈને 8,436 પર આજનું ક્લોઝ આપી રહ્યું છે. 0.5%ની આસપાસના દબાણ સાથે ક્લોઝિંગ આપી રહ્યું છે. મિડકેપમાં તમે જુઓ 1.5%ની આસપાસના દબાણ સાથે ક્લોઝિંગ. બેંક નિફ્ટી 0.5%ના દબાણ સાથે ક્લોઝ આપતું જોવા મળી રહ્યું છે. સાથે જ અત્યારનું લગભગ 3 લાખ ઉપરનું એક ટર્નઓવર આપણે જોયું. આજે બહુ મોટા વોલ્યુમ્સ અહીંયા આપણને નથી જોવા મળ્યા. ટર્નઓવર એક રેન્જમાં છે, પણ સાથે માર્કેટ બ્રેથ ખાસી નેગેટિવ થઈ ગઈ. તમે જુઓ તો એક સ્ટોક્સની સામે 7 થી 8 સ્ટોક ઘટતા દેખાયા છે અને ખાસી નેગેટિવ માર્કેટ બ્રેથ થઈને ક્લોઝ થઈ છે. તો જે રીતે આપણે જોયું ખાસ કરીને ફાર્મા સ્ટોક, બેન્કિંગ સ્ટોક્સ બધે જ સર્વત્ર વેચવાલીનો માહોલ હતો. હવે આવતો સપ્તાહ એટલો મહત્વનો છે કારણ કે US પ્રેસિડેન્શિયલ ઇલેક્શન છે. FIના પૈસા સતત આપણે પાછા જતા જોઈ રહ્યા છે અને કોણ આવશે અને કોણ માર્કેટને ડ્રાઈવ કરી જશે એ ખાસ મહત્વનું રહેશે. એની વચ્ચે શું એક લોંગ કોલ લેશો કે શોર્ટ કોલ મંડેના રુચિત? જે મોમેન્ટમ છે માર્કેટ્સનું એને હિસાબે તો લાગે છે જ્યાં સુધી કોઈ ક્લેરિટી નહીં આવે એ હિસાબે ત્યાં સુધી આ નેગેટિવ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રહેશે. જેવું આપણે વાત કરી ફર્સ્ટલી લો ટોપ લો બોટમનું ફોર્મેશન છે અને ઇલેટ વેવના હિસાબે આ વેવ C હમણાં ચાલી રહ્યું છે જે એક 5 વેવ ડિક્લાઇન્સ હોય છે. તો આવતા સપ્તાહમાં મને લાગે છે કે આ દબાણ હજી બી કન્ટિન્યુડ રહેશે અને પ્રોબેબલી આપણે 8,300ના લેવલ્સ નેક્સ્ટ વીકમાં જોઈ શકે છે. એટલે કોઈ બોટમ ફિશિંગ અત્યારે નહીં કરો. લેટ થોડું કન્ફર્મેશન આવો દો નીચેના નીચેના લેવલ્સ ઉપર જો કોઈ કન્ફર્મેશન મળે રિવર્સલનું તો એના પછી જ ખરીદી માટે સ્ટોક્સ જોવા જોઈએ.
ખાસ કરીને આવતું અઠવાડિયું એટલા માટે પણ મહત્વનું છે. તમે જોશો મંગળવારે આપણે જોશું યુએસમાં ઇલેક્શન્સ છે અને ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે અને બુધવાર સવાર જ્યાં આપણે અહીંયા હશું ત્યારે ત્યાં વોટિંગ કહી શકાય કાઉન્ટિંગ પ્રક્રિયા શરૂ હશે અને બુધવાર સવારના યુએસ ઇલેક્શનના આઉટપુટ આવતા જોવા મળશે. કોણ વિનર છે એ બુધવાર સવારે નક્કી થશે. એટલે મંગળવાર અને બુધવાર CNBC બજાર પર તમે કન્ટિન્યુ એનું કવરેજ પણ જોતા રહેશો અને અપડેટ્સ પણ લેતા રહેશો. કોઈ ડિસ્ક્લોઝર ઉચિત? જે બી આપણે સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. પાર્થિવ આપ તરફથી સેફ ટુ અઝ્યુમ ઘણા બધા સ્ટોક્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે, તો એમના અમુક સ્ટોક્સ અમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. ઇવન અમારા ક્લાયન્ટ્સને બી જે બી સ્ટોક્સ આપણે શો પર ભલામણ કરીએ છીએ એની રેકમેન્ડ કર્યા હોય, અને આ શો પર મળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપ બંનેનો પણ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે ક્લોઝિંગ બેલમાં હાલે આટલો જ. મને ને દેવાંશી બંનેને આપશો રજા. આગળ લઈને આવીશું સ્ટોક ધીસ વીક. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.